એકવીસમી સદીમાં વાલીઓ પોતાના બાળકોને ના છૂટકે ખાનગી અને 5 સ્ટાર કલ્ચરવાળી શાળામાં ભણાવવા મજબૂર બન્યા છે. સ્પર્ધાત્મક યુગમાં અને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાવવા વાલીઓ આંખમાં કાજળ આંજી શોધે તો પણ બાળક તેજસ્વી બને એની કોઈ ગેરંટી મળતી નથી. આજે આ અહેવાલના માધ્યમથી તમને એવી એક શાળાની વિશે જણાવીશું જ્યાં વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને મજબૂત કરવા શાળામાં એક ન્યૂઝ ચેનલની શરૂઆત કરવામાં આવી છે. આ ન્યૂઝ ચેનલમાં વિદ્યાર્થીઓ જ એન્કર બની પોતાની શાળામાં મહિનામાં થતી જે પ્રવૃત્તિઓ છે તેને ન્યૂઝ સ્વરૂપે દર્શાવીને ન્યૂઝ સ્વરૂપે સ્ક્રિપ્ટિંગ કરીને તેમના કેમેરામાં સમક્ષ વાંચી જાય છે. તો ચાલો જાણીએ કે આ નવસારીની એક જે આંતરિયાળ વિસ્તારમાં આવેલી એક શાળામાં કેવી રીતે સોશિયલ મીડિયા પર પ્રખ્યાત બની છે. નમસ્કાર, જાન્યુઆરી માસના રંગપુર ન્યૂઝમાં હું માહી કુમારી વીરુભાઈ ગાવિત આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીએ શાળાના સમાચારોની. આદિજાતિ વિકાસ મંત્રી અને પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ દ્વારા 4 જાન્યુઆરી શનિવારના રોજ રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી. સાહેબ શ્રી દ્વારા બાલવાટિકા રૂમની ડિજિટલ ટાઇલ્સ ડિઝાઇન જોઈને સાહેબ ખૂબ જ ખુશ થયા. પ્રજ્ઞા રૂમની બોલતી દિવાલ અને ડિજિટલ પેડ જોઈને સાહેબ ખૂબ જ પ્રભાવિત થયા. ત્યારે 1954માં શરૂ થયેલી આ શાળા ગ્રાન્ટેડ છે. શાળા સાથે જ આ શાળામાં વિદ્યાર્થીઓ વિવિધ નેશનલ સ્ટેટ ફેરમાં પોતાની કલાત્મક અને પ્રયોગવાળી કૃતિઓ રજૂ કરીને એવોર્ડ પણ લાવે છે. શાળાના વિજ્ઞાનના મોડલ બનાવીને ઓછામાં ઓછા ખર્ચમાં વિજ્ઞાનના પ્રયોગોના સાધનો થકી વિદ્યાર્થીઓ વિજ્ઞાનના કોયડા ઉકેલવા પણ જે ખૂબ જ સારી એવી કામગીરી કરી રહ્યા છે. ત્યારે આ રીતના જે સામાન્ય રીતે વાલીઓ પોતાના દીકરા દીકરીને ઉત્તર શાળાકીય પ્રવૃત્તિ થકી જે પ્રગતિ કરતા જોવા માંગે છે, જેથી રંગપુર શાળાના વાલીઓ પણ આ ન્યૂઝ ચેનલ દ્વારા પોતાના બાળકોમાં આવેલ સકારાત્મક બદલાવથી ખુશ થયા છે. ટીવી પર દેખાતી ન્યૂઝ ચેનલો જેવા જ સેટઅપ શાળામાં ગોઠવવામાં આવ્યા છે. જેમ ટીવી પર દેખાતી ચેનલ પર ચટપટા સમાચારને ન્યૂઝના સ્થાન આપવામાં આવે છે, એવી જ રીતે અહીં શાળાની માનસિક પ્રવૃત્તિ જે થતી હોય છે તે ન્યૂઝ સ્ક્રિપ્ટમાં ફેરવીને વિદ્યાર્થીઓ જાતે એન્કર બની અને કેમેરા સમક્ષ વાંચી જાય છે. સાથે જ આ સમાચારને સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરે છે. ધીરે ધીરે તેઓ પોતાની ભૂલને જોઈને હવે પ્રોફેશનલ એન્કર જેવા જ સમાચાર વાંચતા થયા છે. તો ચાલો જાણીએ. મારું નામ માહી કુમારી વીરુભાઈ ગાવિત. હું રંગપુર પ્રાથમિક શાળાના ધોરણ 6માં ભણું છું. ન્યૂઝ દ્વારા આપણે વિશ્વમાં ચાલતી ઘણી માહિતીઓ જોઈ શકીએ છીએ. એથી જ પ્રેરિત થઈને અમે અમારી સ્કૂલમાં આર ન્યૂઝ નામની ચેનલ ખોલી છે. એમાં તો જે સ્કૂલમાં દર મહિને જે ઇવેન્ટ્સ હોય, કોઈક મુલાકાતી મળવા આવ્યા હોય એ વિશે અમે લખીએ છીએ અને એ વિશે અમે બોલીએ છીએ. તેને સોશિયલ મીડિયા દ્વારા અમે ગ્રામજનો, ગામના વાલીઓ અને રાજ્યના ખૂણે ખૂણે સુધી પહોંચાડીએ છીએ. એનાથી ફાયદો એ થાય છે કે જે સ્કૂલની છોકરીઓ હતી એ કોઈ પણ ક્યાંક બોલવાનું હતું એમાં ઘણી અચકાતી હતી, પરંતુ હવે જ્યારથી આર ન્યૂઝ ચાલુ થયું છે ત્યારથી કોઈ પણ છોકરીઓ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવો હોય કે પછી ન્યૂઝ બોલવું હોય એમાં એ ક્યારેક અચકાતી નથી. અને અમારા ક્લાસ ફ્રેન્ડ વચ્ચે પણ આર ન્યૂઝ બોલવા માટે હરીફાઈ થાય છે. ત્યારે શાળાના આચાર્ય એવા નીતિન પાઠક સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે જે અમારે એક મુશ્કેલી હતી કે દીકરીઓ જાહેરમાં બોલવા ખચકાટ અનુભવતી હતી. શાળાના પ્રાર્થના સંમેલનમાં બોલવાનો જ્યારે વારો આવે છે તો તે શરમાતી હતી. એટલે અમે એક ઉપાય શોધ્યો અને કેવી રીતે સંપૂર્ણ વિચાર આવ્યો તો ચાલો જાણીએ તેમના શિક્ષક પાસેથી. મારું નામ પાઠક નીતિન. હું રંગપુર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક છું. અહીંયા શાળામાં એક અમારે સમસ્યા હતી કે દીકરીઓ બોલતી ના હતી. શાળાના પ્રાર્થના સંમેલનમાં જો બોલવાનો વારો આવે તો એ શરમાતી હતી. તો હવે આ સમસ્યાનો હલ કઈ રીતે કરવો એના માટે અમે એક નવતર પ્રયોગ કર્યો અને જેને નામ આપ્યું અમે રંગપુર ન્યૂઝ, એટલે કે આર ન્યૂઝ. આ ન્યૂઝમાં અમે એવું કરીએ છીએ કે દર મહિને સ્કૂલમાં જે કંઈ પણ પ્રવૃત્તિ થાય છે તો દીકરીઓ એ પ્રવૃત્તિને નોંધે છે અને ત્યારબાદ એ લોકો એની સ્ક્રિપ્ટ લખે છે. ત્યારબાદ અમે સ્કૂલમાં એક નાનકડો સ્ટુડિયો બનાવ્યો છે કે જ્યાં અમે એનું શૂટ કરીએ છીએ. ત્યારબાદ એને એડિટ કરીને સોશિયલ મીડિયામાં એને અપલોડ કરીએ છીએ. તો આ નવતર પ્રયોગથી ફાયદો એ થયો કે જે દીકરીઓ પહેલાં બોલતી ના હતી એ આજે પોતાના વિચારો રજૂ કરતી થઈ છે. સરકારશ્રી દ્વારા કોઈ પણ સ્પર્ધા હોય છે તો ત્યાં મારી દીકરીઓ સ્પર્ધામાં ભાગ લે છે અને અમે વિજ્ઞાન મેળામાં રાજ્ય અને નેશનલ સુધી મારી દીકરીઓ ભાગ લઈને આવી છે.
ત્યારબાદ સુરતની અમુક ખાનગી સંસ્થાઓ પણ વિજ્ઞાન મેળા યોજતી હોય છે, તો ત્યાં મારી દીકરીઓ ખાનગી સ્કૂલો સાથે પણ સ્પર્ધા થાય એ રીતે પોતાના વિચારો ત્યાં રજૂ કરે છે. વાલીઓને પણ આ નવતર પ્રયોગ ખૂબ ગમ્યો છે. વાલીઓ પણ કહે છે કે દીકરીઓ પહેલાં શરમાતી હતી, પણ હવે ઘરોમાં પણ પોતાના વિચારો રજૂ કરે છે. વાલીઓ પણ ખૂબ ખુશ થાય જ્યારે તેની દીકરી આ રીતે સમાચાર પર પોતાના વિચારો રજૂ કરતી હોય છે. એટલે આ ઇનોવેશન જે ઉદ્દેશથી થયું હતું કે દીકરીઓ બોલતી થાય, એમાં અમને સંપૂર્ણ સફળતા મળી છે. મંત્રી પણ અહીં આવ્યા હતા વિઝિટ કરવા. હા, માનનીય કુબેરભાઈ ડિંડોર સાહેબ પણ 4 જાન્યુઆરીએ શાળામાં મુલાકાતે આવ્યા હતા અને એમણે પણ આ સ્ટુડિયોની મુલાકાત કરી અને દીકરી જે સમાચાર બોલી હતી એ સાહેબને ખૂબ જ ગમ્યા અને સાહેબે અમને અભિનંદન અને પ્રોત્સાહન પણ આપ્યા છે.